છો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ એક નવું અવસ્થા વિધેય એન્થાલ્પી, જેને દર્શાવવામાં આવે છે કેપિટલ એચ વડે, એને સમજવાનું છે. પણ એના પહેલાં મુક્ત વિસ્તરણ કોને કહેવાય એક આગળ ટોપિક નાનો અમથો આપ્યો છે, એને આપણે પહેલાં સમજી લઈએ. તો અહીંયા સમજીએ છીએ મુક્ત વિસ્તરણ. તો આદર્શ વાયુના શૂન્ય અવકાશમાં થતા વિસ્તરણને મુક્ત વિસ્તરણ કહે છે. એની વ્યાખ્યા: આદર્શ વાયુનું શૂન્ય અવકાશમાં થતા વિસ્તરણને મુક્ત વિસ્તરણ કહે છે. હવે શૂન્ય અવકાશમાં થતું વિસ્તરણ, તો શૂન્ય અવકાશમાં જે દબાણ હોય એ દબાણ કેવું આવશે? 0 આવશે. એટલે પી એક્સટર્નલ અહીંયા બની જાય 0. હવે મારે મુક્ત વિસ્તરણ દરમિયાન જો કાર્યનું મૂલ્ય મેળવવું હોય, એ પ્રતિવર્તી કાર્ય હોય કે અપ્રતિવર્તી કાર્ય હોય, એ કાર્યનું મૂલ્ય હું મેળવું તો મને મૂલ્ય 0 મળશે. કેમ? તો આપણે કાર્યના બે સૂત્ર ભણી ગયા છીએ. W બરાબર -P એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા વી. હવે આદર્શ વાયુનું શૂન્ય અવકાશમાં વિસ્તરણ થતું હોય તો આ P એક્સટર્નલની વેલ્યુ કેટલી થાય? 0 થાય. તો P એક્સટર્નલ બરાબર 0 મૂકીએ તો કાર્ય પણ આપણને કેટલું મળશે? 0 મળશે. તો અહીંયા પોઈન્ટ 1 આપણે લખી શકાય કે આદર્શ વાયુનું શૂન્ય અવકાશમાં જ્યારે મુક્ત વિસ્તરણ થાય છે ત્યારે કાર્યનું મૂલ્ય 0 હોય છે. એ પ્રતિવર્તી કાર્ય હોય કે અપ્રતિવર્તી હોય. એટલે કે આપણે બીજું એક પ્રતિવર્તી કાર્યનું સૂત્ર મેળવ્યું હતું. W બરાબર -2.303 NRT log VF/VI. એની અંદર મૂકો તો પણ કાર્ય 0 મળે, આમાં મૂકો તો પણ કાર્ય શું મળે? 0 જ મળે. ક્યારે? મુક્ત વિસ્તરણ થતું હોય ત્યારે. પોઈન્ટ નંબર 2, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, અને જેનો ઉપયોગ અહીંયા આપણે સ્ટાર્ટિંગમાં જ કરીશું, કે અચળ કદે થતું કાર્ય. બરાબર, અચળ કદે થતું કાર્ય. તો જો અચળ કદે થતું કાર્ય પહેલાં હું અહીં લખું છું. ચલો, કાર્યનું સૂત્ર છે આપણી પાસે W બરાબર -P એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા વી. અચળ કદે થતું કાર્ય. કદ અચળ છે એટલે કે કદમાં ફેરફાર જે થાય છે એ શૂન્ય થાય છે. એટલે અચળ કદે થતું કાર્ય જ્યારે પણ ગણીએ ત્યારે ડેલ્ટા વીની કિંમત કેવી થઈ જાય? 0. એટલે કાર્ય પણ અહીંયા કેવું થઈ ગયું? 0. તો હવે હું એક અહીંયા ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ વાપરું છું, જે આપણે લાસ્ટ પિરિયડમાં ભણી ગયા. ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ મુજબ, ચલો યાદ કરો, પ્રથમ નિયમ શું હતો? ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ W. બરાબર. હવે હું આ ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમને અચળ કદ માટે વાપરું છું. તો અહીં લખું છું અચળ કદે. અચળ કદે શું થઈ જશે? કાર્ય 0 થઈ જાય. કેમ થાય? તો અહીંયા સમજ્યા આપણે. અચળ કદ હોય એટલે ડેલ્ટા વીની કિંમત 0. ડેલ્ટા વીની કિંમત 0 અહીંયા મૂકો એટલે કાર્ય 0. તો આ સૂત્રમાં કાર્ય તમને 0 મળશે. એટલે ડેલ્ટા યુ બરાબર શું થઈ જશે? ક્યુ, અને અહીંયા વી લખવાનું. વી એટલે શું થાય? કદ, વોલ્યુમ. એટલે આના ઉપરથી આપણે એક સ્ટેટમેન્ટ અહીંયા આપીશું, એક વાક્ય આના ઉપરથી લખું છું. અચળ કદે પ્રણાલીએ શોષેલી કે ગુમાવેલી ઉષ્મા એ આંતરિક ઉર્જાના ફેરફાર બરાબર હોય છે. અચળ કદે પ્રણાલીએ શોષેલી કે ગુમાવેલી ઉષ્મા
આંતરિક ઉર્જાના ફેરફાર જેટલી હોય છે. ઓકે, તો આ પોઈન્ટ અહીંયા આપણે પહેલાં સમજી શકાય. તો પહેલાં તો એટલું લખી નાખો, મુક્ત વિસ્તરણ. પછી અહીંયાથી આપણે એન્થાલ્પી સમજવાનું શરૂ કરવાનું છે. ચલો હવે આને ઇરેઝ કરીએ છીએ. તો પહેલો જ પોઈન્ટ આપણે અહીંયા લખીશું કે અગાઉ શીખ્યા તે પ્રમાણે અચળ કદે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર એ પ્રણાલીએ ગુમાવેલી અથવા હવે જુઓ, એન્થાલ્પી એચ એ સમજીએ છીએ કે કઈ રીતે એન્થાલ્પી એચનું સૂત્ર મેળવવામાં આવે છે. તો અહીંયા હમણાં જ કીધું આપણે કે અચળ કદે શોષાયેલી ઉષ્મા એ આંતરિક ઉર્જાનો ફેરફાર છે. તો ત્યાંથી જ આપણે અહીંયા શરૂઆત કરવાની છે કે આપણે જાણીએ છીએ અચળ કદે શોષાયેલી ઉષ્મા આંતરિક ઉર્જાનો ફેરફાર છે. સૂત્ર શું હતું? ડેલ્ટા યુ બરાબર ક્યુ વી. ઓકે, પરંતુ મોટાભાગની રાસાયણિક પ્રક્રિયાઓ અચળ કદે કરવામાં આવતી નથી. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે ચંબુ એટલે કે ફ્લાસ્ક અથવા જે કસનળી હોય એમાં કદમાં ફેરફાર થશે, પણ જે આજુબાજુનું દબાણ હોય, જે વાતાવરણનું દબાણ હોય એ અચળ હોય છે. તો અહીંયા બીજો પોઈન્ટ આપણે લખીશું, પરંતુ મોટાભાગની રાસાયણિક પ્રક્રિયા અચળ કદે કરવામાં આવતી નથી, પરંતુ અચળ વાતાવરણ દબાણે કરવામાં આવે છે. માટે અચળ દબાણે એક નવું અવસ્થા વિધેય આપણે વ્યાખ્યાયિત કરવું પડે. તેથી અચળ દબાણે એક નવું અવસ્થા વિધેય વ્યાખ્યાયિત કરવું પડે. ક્લિયર? હવે અહીંયા આપણે લખીશું ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. ઉષ્માગતિ શાસ્ત્રના પ્રથમ નિયમ મુજબ. ચલો, ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ શું છે? તો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર એ ક્યુ પ્લસ ડબલ્યુ બરાબર હોય છે. ચલો, કાર્ય છે એ કાર્યનું સૂત્ર શું આવશે? ક્યુ. કાર્ય એટલે શું થાય? માઇનસ પી ઇન્ટુ ડેલ્ટા વી થશે. હવે પ્રણાલીની પ્રારંભિક અવસ્થાને એક વડે દર્શાવીએ, એક વડે, તથા અંતિમ અવસ્થાને 2 વડે દર્શાવતા. પ્રણાલીની પ્રારંભિક અવસ્થાને 1 વડે તથા અંતિમ અવસ્થાને 2 વડે દર્શાવતા ઉપરનું સમીકરણ મારે લખવું છે. તો ડેલ્ટા યુ એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર, એને હું શું લખી શકું? U2 માઇનસ U1 બરાબર આ ક્યુ એઝ ઇટ ઇઝ આ માઇનસ પી ઇન્ટુ ડેલ્ટા વીની જગ્યાએ શું લખાય? V2 માઇનસ V1.
હવે આપણે શું કરવાનું, અંદર આને ગુણાકાર કરવાનો, એટલે શું મળશે આપણને, u2 માઇનસ u1 બરાબર q માઇનસ pv2 માઇનસ માઇનસ પ્લસ pv1. હવે આ બે વાળા પદો છે u2 અને v2 એને એક સાથે લખીએ અને એક વાળા પદોને પણ એક સાથે લખીએ. તો આ pv2 ને હું ડાબી બાજુએ લાવું છું એટલે આ માઇનસનું શું થશે, પ્લસ થઈ જશે. એટલે u2 આ બાજુ આવે એટલે પ્લસ pv2 પછી આ માઇનસ u1 આ બાજુ આવે એટલે માઇનસ pv1 બરાબર q. હવે શું કરીએ છીએ આપણે, અહીંયાથી આ માઇનસ કોમન કાઢીએ એટલે u2 પ્લસ pv2 આ માઇનસ કોમન નીકળે એટલે શું થઈ જાય, u1 પ્લસ pv1 બરાબર q. હવે અહીંયા એક નવું અવસ્થા વિધેય, જો આ 2 અને આ 1 ને ધ્યાનમાં ન લઈએ તો u પ્લસ pv એક નવું અવસ્થા વિધેય છે એન્થાલ્પી, બરાબર. તો આને અત્યારે સમીકરણ નંબર 1 આપી દઈએ. હવે ઉપરના સમીકરણમાં જ્યાં u પ્લસ pv છે એને જ આપણે શું કહીએ છીએ, એન્થાલ્પી H. એન્થાલ્પિયન એક ગ્રીક વર્ડ છે જેનો શબ્દ થાય છે વાર્મ, ગરમ કરવું. તો એન્થાલ્પી H એટલે શું થશે, આંતરિક ઉર્જા અને દબાણ કદના ગુણાકારના સરવાળાને એન્થાલ્પી કહે છે. એન્થાલ્પી H બરાબર શું થઈ જાય, u પ્લસ pv, બરાબર. એટલે હવે તમારે અહીંયા આની જગ્યાએ મૂકવું હોય તો શું મૂકી શકાય, H2 અને આની જગ્યાએ મૂકવું હોય તો શું મૂકી શકાય, H1. તો ઉપરના સમીકરણમાં u પ્લસ pv બરાબર H એટલે શું થઈ જશે, એન્થાલ્પી. ઓકે. હવે આપણે અહીંયા મૂકીએ છીએ, સૂત્રને આગળ લઈ જઈએ તો આની જગ્યાએ મૂક્યું H2 માઇનસ H આ 1 થઈ ગયું બરાબર Q. હવે આ બધું આપણે કર્યું છે અચળ દબાણે, રાઈટ. તો તમે અહીંયા અચળ દબાણ હોય, જો અચળ કદ માટે v લખતા હતા તો અચળ દબાણ માટે શું લખાય, અહીંયા p લખાય. હવે H2 માઇનસ H1 અંતિમ એન્થાલ્પી માઇનસ પ્રારંભિક એન્થાલ્પી, તો એને આપણે શું લખી શકાય, ડેલ્ટા H. ડેલ્ટા H બરાબર શું થઈ ગયું, QP. તો અહીંયાથી આપણે એક સ્ટેટમેન્ટ આપીશું આના જેવું જ કે અચળ દબાણે શોષાયેલી ઉષ્મા એ એન્થાલ્પીના ફેરફાર બરાબર હોય છે. અચળ કદે હોય તો ડેલ્ટા યુ થઈ જાય અને અચળ દબાણ હોય તો શું થાય, ડેલ્ટા એચ. આ એની આખી તારવણી છે. આ બંને પોઈન્ટ યાદ રાખવાના છે, સમજવાના છે. આગળ સીપી અને સીવીનો જ્યારે રિલેશન જોઈશું ત્યારે આ બંને પોઈન્ટ ત્યાં આવશે. તો અચળ દબાણે શોષાયેલી ઉષ્મા એન્થાલ્પીના ફેરફારના મૂલ્ય બરાબર હોય છે. હવે અહીંયાથી પ્રક્રિયા બે પ્રકારની આપણે વિચારી શકાય, ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક. તો ઉષ્માશોષક પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય ઉષ્માશોષક પ્રક્રિયા એટલે શું થશે, જે પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થાય છે. હવે ધારી લો કે તમારી પાસે આ એક પ્રણાલી છે અને આ બધું પર્યાવરણ છે. હવે પ્રણાલી શું કરે છે, બહારથી ઉષ્માનું શોષણ કરે છે. તો પ્રણાલી બહારથી ઉષ્માનું શોષણ કરે તો અહીંયા તમે ઉષ્માનું જે મૂલ્ય હોય એ પ્લસ લ્યો કે માઇનસ લ્યો. અગાઉ આપણે ચર્ચા કરી છે
કે પર્યાવરણમાંથી ઉષ્મા પ્રણાલીમાં દાખલ થાય તો ઉષ્માનું મૂલ્ય પ્લસ થાય. ઉષ્માનું મૂલ્ય પ્લસ થાય એટલે ડેલ્ટા એચ પણ કેવું થયું? પ્લસ થયું. તો ઉષ્મા શોષક પ્રક્રિયા માટે એન્થાલ્પીના ફેરફારનું મૂલ્ય ધન હોય છે. બરાબર, વસ્તુ યાદ રાખજો, અહીંયાથી ઉષ્મા અંદર આવે છે, ક્યુ અંદર આવે એટલે પ્રણાલીની ઉષ્મા વધી ગઈ. એટલે જ્યારે ઉષ્મામાં થતો ફેરફાર શોધો એટલે તમને એ ધન જ મળે. એટલે ડેલ્ટા એચ પણ કેવું થઈ જાય? ધન થઈ જાય. આનાથી વિરોધ આવી જાય ઉષ્મા શેપક પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય વિચારો, ઉષ્મા શેપક એટલે શું થશે? ઉષ્મા બહાર કાઢશે. એટલે પ્રણાલી ઉષ્મા બહાર કાઢે એટલે આપણે ઉષ્માનું મૂલ્ય કેવું લઈએ છીએ? ઋણ લઈએ. તો તમે ઉષ્માનું મૂલ્ય અહીંયા ઋણ લ્યો એટલે ડેલ્ટા એચ કેવું થઈ ગયું? ઋણ થઈ ગયું. તો એન્થાલ્પીના ફેરફારનું મૂલ્ય ઋણ મળે છે. આ બંને પ્રક્રિયાઓ થઈ ઉષ્મા શોષક અને ઉષ્મા શેપક માટે. હવે જો તમે આનો પણ સૂત્ર બનાવી શકો. એન્થાલ્પી ફેરફાર, તો આપણે એન્થાલ્પી શું લખીએ છીએ? એચ બરાબર, એન્થાલ્પીનું સૂત્ર એચ બરાબર શું લખીએ? યુ પ્લસ પી ઇન્ટુ વી. હવે હું એન્થાલ્પી ફેરફાર અહીંયા લખું છું. એટલે બંને બાજુ આપણે ડેલ્ટા વડે મલ્ટીપ્લાય કરીએ. તો જો આ થઈ ગયું ડેલ્ટા એચ બરાબર આ ડેલ્ટા યુ પ્લસ અહીંયા આપણે દબાણ અચળ રાખ્યું છે આખી થિયરીમાં, એટલે દબાણને બહાર કાઢો અને ડેલ્ટા વી. તો આ સૂત્ર થઈ ગયું ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ઇન્ટુ ડેલ્ટા વી થયું. ક્લિયર? તો એટલું લખી નાખો. પછી આપણે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ એટલે કે આ સૂત્રનું જે તારવણી કર્યું એ અને આની અંદર પી ઇન્ટુ ડેલ્ટા વીની કિંમત મૂકીશું, જેને આપણે કહીએ છીએ એન્થાલ્પી અને આંતરિક ઉર્જાના ફેરફાર વચ્ચેનું રિલેશન દર્શાવતું સૂત્ર. પહેલાં એટલું લખી નાખો. જો આ સમીકરણ આપણી પાસે આને 2 નંબર આપી દઈએ. અહીં 1 આપ્યું તો આને 2. હવે શું કરીશું? અહીંયા આપણે પી ઇન્ટુ ડેલ્ટા વીની કિંમત મેળવી લઈશું. બરાબર, આપણી પાસે આદર્શ વાયુ સમીકરણ છે પીવી બરાબર એનઆરટી. તો એના આધારે પી ઇન્ટુ ડેલ્ટા વીની કિંમત અહીંયા આપણે મૂકવાની થશે. તો જુઓ, આદર્શ વાયુ સમીકરણ મુજબ પીવી બરાબર એનઆરટી, રાઈટ? આપણે પી ઇન્ટુ ડેલ્ટા વી જોઈએ. એટલે હું શું કરી શકું? અચળ દબાણ છે, કદમાં ફેરફાર થશે એટલે મેં અહીંયા કરી દીધું 1 મોલ એઝ ઇટ ઇઝ આર અને ટી. બરાબર, બીજું આપણે વાપરીએ બીજી અવસ્થા માટે પી V2 બરાબર એન આર ટી. ક્લિયર? હવે અહીં આપી દઈએ N1 અને આને આપી દઈએ N2. સમીકરણ નંબર 3, સમીકરણ નંબર 4. હવે હું અહીંયા કરું છું P ઇન્ટુ ડેલ્ટા વી. બરાબર, તો આ બંનેની આપણે બાદબાકી કરીએ. આ બંનેની બાદબાકી કરીએ એટલે PV2 માઇનસ
PV1 बराबर N2RT माइनस N1RT। अहींया कॉमन शू निकळशे P, बाकी शू वध्युं V2 माइनस V1। अहींया कॉमन निकळे R, एटले बाकी शू वध्युं N2 माइनस N1 अने RT। आवुं थाय समीकरण। हवे अहींया शुं लखी शकाय? P कदमां थतो फेरफार एटले डेल्टा V, मूलमां थतो फेरफार एटले डेल्टा N अने अहींया G। वायुमय अवस्था होय त्यारे ज आपणे अहींया दबाणमां एनुं लखी शकीए एटले डेल्टा एन जी, जी एटले गैसियस अवस्था RT। उपरनी किंमत समीकरण 2 मां मूकता P इंटू डेल्टा V नी किंमत मेळवी लीधी, एने आपणे आ समीकरणमां मूकवानी। तो शुं मळे? डेल्टा H बराबर डेल्टा U प्लस डेल्टा NGRT। आ एक तमारा अहींया रिलेशन थशे इम्पोर्टंट। जे आ डेल्टा H बधा आपणे अहींया पदों लखी दईए। डेल्टा H बराबर थशे एन्थाल्पी फेरफार, डेल्टा U थशे आंतरिक ऊर्जामां फेरफार, R थशे वायु अचळांक अने T थशे तापमान, डेल्टा NG थशे वायुमय निपजना मूल माइनस वायुमय प्रक्रियकना मूल। बराबर। तो आ थई गयुं तमारे एक पहेलुं सूत्र, इम्पोर्टंट सूत्र छे दाखलाओ माटे प्लस कॉम्पिटिटिव माटे पण। लखी नाखो अने अहींया एन्थाल्पी H पूरुं थाय छे। चलो लखाई गयुं। हवे आना रिलेटेड एक एक्जाम्पल आप्यो छे नीचे, कोयडो नंबर 6.5। पाणीनी बाष्प संपूर्ण वायु छे तेम धारीए, 1 मोल पाणीनुं 1 बार दबाणे अने 100 डिग्री सेल्सियस तापमाने मोलर एन्थाल्पी फेरफार आप्यो छे। एटले के तमने आप्युं छे डेल्टा H एन्थाल्पी फेरफार 41 किलोजूल मोल इनवर्स। तो आने आपणे पहला तो किलो दूर करिए एटले 41000 जूल मोल इनवर्स 1000 थी मल्टीप्लाय करिए। शुं गणवानुं कीधुं छे? अहींया डेल्टा U केल्क्युलेट करो। तो हमणां आपणे जे अहींया रिलेशन तारव्यो कि डेल्टा H बराबर डेल्टा U प्लस डेल्टा NGRT सूत्र उपयोग करवो पड़े। चलो तापमान आपणने आप्युं छे कि 100 डिग्री सेल्सियस एटले 100 डिग्री सेल्सियस प्लस 273 एटले 373 केल्विन तापमान थई जशे। ओके। हवे शुं कीधुं छे? पहेलुं 1 मोल पाणीने 100 डिग्री सेल्सियस तापमाने पाणीनी बाष्पमां फेरववामां आवे। तो आपणे H2O 1 मोल पाणी छे आ एटले अहींया लिक्विड अने एमांथी फेरवी दीधुं पाणीनी बाष्प एटले आ वराळ एटले आ गैसियस अवस्था। हवे तमारे डेल्टा H अने डेल्टा U नो रिलेशन आ छे कि डेल्टा H बराबर डेल्टा U प्लस डेल्टा NG RT। R 8.314 जूल मोल इनवर्स केल्विन इनवर्स लई लईशुं। जो डेल्टा U गणवानुं छे तो डेल्टा U ने हूँ सूत्र करता करूँ तो आ सामे जतुं रहेशे। डेल्टा H माइनस डेल्टा NGRT थशे। डेल्टा H नी किंमत छे आपणी पासे 41,000 माइनस डेल्टा NG आपणे अहींया गणवुं पड़शे। तो डेल्टा NG शुं थशे? NP माइनस NR। P एटले प्रोडक्ट अने R एटले रिएक्टंट। पण G एटले वायुमय अवस्थाना ज मोल गणवाना। तो अहींया 1 मोल छे, प्रक्रियकमां वायुमय प्रक्रियक छे ज नहीं तो 0।
તો ડેલ્ટા એનજી અહીંયા કેટલું મળ્યું 1, તો 1 ઇન્ટુ આર ઇન્ટુ ટેમ્પરેચર. બસ આનું સાદુરૂપ કરવાનું છે. તો સાદુરૂપ અહીંયા આપશું એટલે ફાઇનલ આન્સર તમને મળશે આનું બાદ બાકી 37,904 આ જૂલ પર મોલમાં મળશે. અમારે કિલો જૂલમાં કરવું એટલે 37.90 કિલો જૂલ પર મોલ જવાબ આવશે. બરાબર. હવે બીજું જુઓ કે 1 મોલ પાણીને બરફમાં પરિવર્તિત કરવામાં આવે. એનું રિએક્શન સમજો. H2O 1 મોલ પાણી છે એનું 1 મોલ બરફમાં રૂપાંતર કર્યું. તો પહેલાં તો ડેલ્ટા એનજી જ ગણી નાખો, NP - NR. વાયુમય અવસ્થા છે જ નહીં એટલે અહીંયા મોલ પણ કેટલા થઈ ગયા 0. હવે જો ડેલ્ટા એનજી તમે અહીંયા 0 મૂકો એટલે ડેલ્ટા H અને ડેલ્ટા U કેવું થઈ જાય? ઇક્વલ થઈ જાય. તો અહીં લખી શકાય ડેલ્ટા H બરાબર ડેલ્ટા U બરાબર 0 થઈ ગયું. એટલે બંનેની કિંમત જો આવી રીતે આખું લખવું હોય તો આવી રીતે કરી શકાય. ડેલ્ટા NGRT. હવે તમે ડેલ્ટા એનજીની કિંમત 0 મૂકો એટલે શું મળે? ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ 0. એટલે ડેલ્ટા H બરાબર જ શું થઈ ગયું? ડેલ્ટા U. ક્લિયર? એટલે જવાબ શું આવશે ત્યારે? 41 કિલો જૂલ જ આવશે. તો લખી નાખો આ દાખલો 6.5.